નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. सोल्व करो हे चुटकी बजाओ आंसर पाओ आंसर करो और स्मार्ट बन जाओ मैथ करो या साइंस करो जो भी करो स्मार्ट करो सही तो हे વિસાવદર બીજેપી ઉમેદવાર પર આપ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીના ગંભીર આરોપ. બીજેપી વિસાવદર ઉમેદવાર કિરીટ પટેલની 1 વર્ષમાં આવક 4 ગણી થઈ. ઈસુદાન ગઢવી. ખેડૂતોની આવક બમણી કરવાની વાત, પણ પોતાની આવક 4 ગણી કરી. ઈસુદાન ગઢવી. બીજેપી ઉમેદવાર કિરીટ પટેલે ખોટું એફિડેવિટ રજૂ કર્યું. ઈસુદાન ગઢવી. બીજેપી ઉમેદવારે પોતાની ગાડી હોવા છતાં એફિડેવિટમાં દર્શાવી નથી. ઈસુદાન ગઢવી. બીજેપી ઉમેદવારે પોતાની પત્નીને લાખોની લોન આપ્યાનો ઉમેદવારી ફોર્મમાં ઉલ્લેખ. ઈસુદાન ગઢવી. પોતાની પત્નીને ઘરમાં જ કોણ લાખોની લોન આપે છે? ઈસુદાન ગઢવી. વિસાવદર અને ગુજરાતની જનતામાં ચર્ચા, આટલા રૂપિયા આવ્યા ક્યાંથી? ઈસુદાન ગઢવી. ખેડૂતોની આવકથી ગાડી અને પોતાના ઘરમાં જ લોન આપ્યાની શંકા. ઈસુદાન ગઢવી. કયા કૌભાંડ કરી આટલા રૂપિયા ભેગા કર્યા? જનતાને જવાબ આપે. ઈસુદાન ગઢવી. ચૂંટણી અધિકારી બીજેપી ઉમેદવાર કિરીટ પટેલ વિરુદ્ધ કાર્યવાહી કરે. ઈસુદાન ગઢવી. આમ આદમી પાર્ટી જરૂર પડે કોર્ટનો દરવાજો ખખડાવશે. ઈસુદાન ગઢવી. ચાલો સ્ટાર્ટ. ઓકે જી સુદાનભાઈ. નમસ્કાર. આમ આદમી પાર્ટીની પત્રકાર પરિષદમાં આપનું સ્વાગત છે. મારી સાથે અમારા કિસાન પ્રદેશ અધ્યક્ષ માનનીય રાજુભાઈ કરપડા ઉપસ્થિત છે. મિત્રો, ભાજપ અને ભાજપના નેતાઓ કઈ રીતે ફ્રોડ કરે છે, કઈ રીતે લોકોની આંખોમાં ધૂળ નાખે છે અને કઈ રીતે બનાવટી આખું સિસ્ટમ ચલાવે છે એનો ભાંડો ફૂટ્યો છે. ભાજપના વિસાવદરના જે કેન્ડિડેટ માનનીય કિરીટ પટેલજી, કે જેમણે તમે જુઓ એમની આવકમાં જેમણે જે એફિડેવિટ રજૂ કરી છે, એમની આવક 1 વર્ષ પહેલા 34,74,000 હતી. એ વધીને સીધી 1,42,00,000 ઉપર બીજા વર્ષે આવક થઈ ગઈ. ભાજપ વાળા વાત કરતા હતા ખેડૂતોની આવક ડબલ કરવાની અને પોતાની આવક જે 4 ગણી કરવા માટે મથામણ કરે છે. આ રૂપિયા ક્યાંથી આવ્યા છે? કયા ધંધાઓમાંથી આવ્યા છે? શું આ ખેડૂતોને લૂંટના રૂપિયા છે? શું આ મગફળી કાંડોના રૂપિયા છે? શું આ બધા જે વ્યવસ્થાઓ કૌભાંડી કરી અને નાણાં બનાવેલા છે? એ પણ એક લોકોના મગજમાં એક ચર્ચાનો વિષય બન્યો છે. માનનીય કિરીટભાઈ પટેલને મારે કહેવું છે કે ક્યારે પણ એફિડેવિટ જ્યારે આપવામાં આવે છે, જ્યારે સોગંદનામું કરવામાં આવે છે, ફોર્મ ભરવામાં આવે, ત્યારે ઉમેદવારે કેસની માહિતી, પોતાની વિગતોની સંપત્તિની માહિતી, પોતાની પાસે રહેલી કાર સહિતની માહિતીઓ આપવાની હોય છે. માનનીય કિરીટભાઈ પટેલે આજે તમે જુઓ કે કાર હોવા છતાંય એમણે પોતાના ઉમેદવારી ફોર્મમાં દર્શાવી નથી. આ માહિતી લોકોથી છુપાવી છે. લોકો માત્ર લોકોથી નહીં, એમણે ફ્રોડ કર્યું છે. તમે ક્યારેય એફિડેવિટ ખોટી ન કરી શકો, સોગંદનામું ખોટું ન કરી શકો. ત્યારે આજે એક ચર્ચાનો વિષય એ પણ બન્યું છે કે આ અધિકારીઓ છે, જે ચૂંટણી અધિકારીઓ છે, ચૂંટણી આયોગ છે, એ કરે છે શું? એવું પણ વિષય ચર્ચાનો વિષય બન્યો છે કે આ બીજી પાર્ટીના હોત તો બની શકે, ત્યારે ફોર્મ રદ થઈ ગયું હોત. ત્યારે કિરીટભાઈ પટેલની સામે ચૂંટણીના જે નિરીક્ષકો છે, અધિકારીઓ છે, એ યોગ્ય પગલાં લે, નહીં તો આમ આદમી પાર્ટી આ મામલે ચૂંટણી પંચમાં ફરિયાદ કરશે. ત્રીજી વસ્તુ કે એમણે કીધું કે એમણે પત્નીને 33 લાખની આસપાસની લોન આપી છે, કેશ લોન. કોઈ પત્નીને થોડી કોઈ લોનો આપે લાખો રૂપિયાની? એનો મતલબ એ જો ક્યાંકથી કરોડો રૂપિયાનો વહીવટ બ્લેકનો આવી રહ્યો હોવું જોઈએ, કે જેનો
ઉપયોગ ક્યાંક ને ક્યાંક દબાવવામાં કરી રહ્યો છે. આ મામલે પણ વિસાવદરની જનતાએ પણ જાણવું જોઈએ અને લોકોએ પણ જાણવું જોઈએ અને આમને યોગ્ય રીતે એસીબીથી માંડીને ઇન્કમટેક્સ ઈડીએ તપાસ કરવી જોઈએ. આ અમારી માગણી છે. બીજું એક ભાષણમાં એમણે કહ્યું કે ખેડૂતોનું 1 રૂપિયો લઉં તો મારે ઝેર ખાઈને મરી જવું પડે. ખેડૂતો ખાતર વિના મરી રહ્યા છે. ખેડૂતો મગફળી વેચવા આવે છે, કટકીઓમાં મરી જાય છે. ખેડૂતોને ભાવ નથી મળતો એમાં મરી જાય છે. તો ખેડૂતો મરી રહ્યા છે. ખેડૂતોને મગફળી કાંડો કરી કરીને અહીંયા જુનાગઢમાં તમે બધાએ મારી નાખ્યા છે. અને આવી રીતે ખોટું ફોસલાવીને રડવાના ધંધા કરવાનું બંધ કરો. વિસાવદરની જનતા બહુ હોશિયાર છે ને એટલે જ ભાજપને ઘૂસવા નથી દેતી. ફ્રોડ ભાજપિયાઓ છે બધા. તમે જુઓ ઓફિશિયલી ફ્રોડ કરો છો તમે વારંવાર. અચ્છા, માનનીય કિરીટ પટેલે એવું કહ્યું કે હું થોડા દિવસો જ બાકી છે એમાં હું લગભગ પેરિસ જેવા વિસાવદરના કામ કરું તો જ, નહીં તો ધારાસભ્યને રાજીનામું આપી દઉં. તો ભાઈ તમે 10 વર્ષથી તો ભાજપના પ્રમુખ છો જુનાગઢના અને તમે દબાઈ જાઓ એટલા ખાડા પડ્યા છે. પ્રજાને કોને મૂર્ખ બનાવો છો? તમે ઇકોઝોન રોકી ન શક્યા. તમે ભાજપના પ્રમુખ હતા ને જિલ્લાના 10 વર્ષથી તમે ભાજપના પ્રમુખ છો. તમે મગફળી કાંડ રોકી ન શક્યા. બની શકે કે એમની તમારી ભાગીદારીઓ હોઈ શકે. તમે આ ખાડાઓ રસ્તાઓ વિસાવદરમાં કોઈ નીકળી નથી શકતું એ રોકી નથી શક્યા. એનો અર્થ એ થયો કે તમે પ્રજાને જૂઠ કહી રહ્યા છો, ખોટું કહી રહ્યા છો. એક તો તમે ખોટી એફિડેવિટ કરો છો, તમારી સત્તા છે એટલે તમે ચલાવી લો છો. અમે બીજી પણ ફરિયાદ કરવાના છીએ. મુખ્યમંત્રીશ્રીએ અમે જે કારમાં અત્યારે છાપામાં એક ફોટો છપાયો છે, સરકારી કારનો ઉપયોગ થયો છે કે નહીં એ અંગે પણ અમારી લીગલ ટીમ અત્યારે અભ્યાસ કરી રહી છે અને એની પણ અમે ફરિયાદ કરવાના છીએ. આચારસંહિતા ભંગની ગુજરાતમાં થઈ શું રહ્યું છે? ભાજપ જાણે પોતાના બાપનો બગીચો સમજે છે ગુજરાતીઓના વિસાવદરવાસીઓ. તમે કરોડો રૂપિયાનું કૌભાંડ કરો, તમે કરોડો રૂપિયાની આવક, તમારી ખેડૂતોની આવક ડબલ કરવાની જગ્યાએ તમારી 4 ગણી આવક થઈ જાય. તમે ગાડીઓ છુપાવી દો, સોગંદનામામાં છુપાવી દો, અધિકારીઓ કોઈ પગલાં ન લે અને ઉપરથી તમે રડવાના નાટક બંધ કરો. વિસાવદરની જનતા તમને સારી રીતે જાણી રહી છે. એટલે અમારી આપ સૌને પત્રકાર માધ્યમોથી, મીડિયાના માધ્યમોથી મારી વિનંતી છે કે આ વાત વિસાવદરની જન સુધી તમે પહોંચાડજો કે આમણે ફ્રોડ કર્યું છે. આ ફ્રોડ છે. એક પેલો લેટર પણ તમે જોયો હશે ફ્રોડનો, તમને બધાને ખબર હશે કે આ પીએફ વાળો પ્રોટેક્ટેડ ફોરેસ્ટ વાળું શું થઈ રહ્યું છે. વિસાવદરની જનતા આટલી હોશિયાર છે, સમજદાર છે, એને તમે ભરમાવો ને એનો સન્માન ઉપર ઠેસ ન પહોંચાડો એવી અમારી માંગણી છે. અને તમારે જો પેરિસ જ બનાવવું હોય તો તમે 30 વર્ષથી ભાજપની સરકાર છે, સાંસદ તમારું છે, મંત્રી તમારા છે, જિલ્લા પ્રમુખ તમે રહ્યા, તમે બનાવી ચૂક્યા હોત અને પછી આવવાની જરૂર હતી તમારે વિસાવદરમાં. એ નથી કરતા, ભાવ આપી નથી શકતા. એટલે આ બધી બાબતો અંગે અમે આપને વિનંતી કરીએ છીએ કે જન સુધી પહોંચાડો. વિસાવદરની જનતા આ મંદિરથી વાકેફ થાય અને ચૂંટણીના જે અધિકારીઓ નિમાયેલા છે એમને મારી વિનંતી છે કે એમની સામે પગલાં લેવામાં આવે અને અમારી લીગલ ટીમ પણ જરૂર પડે ચૂંટણી આયોગમાં આ અંગે ફરિયાદો કરશે. એનો પણ અમારી લીગલ ટીમ છે અભ્યાસ કરી રહી છે. અમે મલ્ટી લેવલે એ મામલે ચર્ચા કરી રહ્યા છીએ. જરૂર પડે અમે અદાલતનો પણ સહારો લેશું. આમાં પણ અમે ચૂંટણી આયોગને ફરિયાદ કરીશું. અમારી લીગલ ટીમ છે એ કરશે અને જરૂર પડે અમે અદાલતનો પણ સહારો લેશું. આમાં ભાજપનો એવો પણ